તમે સેકન્ડ હાફમાં હું તમને ડિટેલમાં કહીશું. મોટરસાઇકલ થેફ્ટ આજે બે ત્રણ એક સિનારીઓ છે. એક, આધુનિક ટેકનોલોજીના યુગમાં ચોરી ના થાય, ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ અને ડિફિકલ્ટ ટુ થેફ્ટ, આને આપણે કહીએ છીએ ટાર્ગેટ હાર્ડનિંગ, એવા એક પ્રક્રિયા ચાલે છે. સેકન્ડ, કેટલાક શોપિંગ મોલ્સ, બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને નોટિફાઈડ પાર્કિંગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા હોવાના કારણે પણ ચોરી કરવું અઘરું છે. તો ચોર જેમના સંકલ્પ છે ચોરી કરવાની, કમિટેડ છે અને એમને પાસે સ્કિલ સેટ છે, તો એવા માણસો જે રોડ સાઈડમાં પાર્ક કરેલું વાહન, ગીચ વસ્તી અને પબ્લિકના અવરજવર વધારે અને કોઈના અટેન્શન જાય નહીં એવા વિસ્તારમાં ચોરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હોય છે. તો આમાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ ન હોય અને વલ્નરેબલ મોટરસાઇકલ, હું કહું છું કેટલાક આજે તરીકે તમે કારને પણ જોઈ શકશો, આમાં ધક્કા મારો તો એમના અલાર્મ સિસ્ટમ ઓન થઈ જાય, એટલે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ઓપન ધી ડોર ઓર બ્રેક ધી કાચ. તો દેટ ઇઝ ટાર્ગેટ હાર્ડનિંગ. પરંતુ જ્યારે આરોપી એક એક્સપર્ટાઇઝ હાંસલ કરી દે તો સફળતાપૂર્વક એવા વિસ્તારમાંથી મોટરસાઇકલ લિફ્ટ કરતા હોય છે અને ચોરી કરીને સફળતાપૂર્વક શહેરથી બહાર લઈ જતા હોય છે. એમના પૂછપરછ દરમિયાન આપણે ડિટેલ મોડસ ઓપરેન્ડી, એમને અહીંયાથી શિફ્ટ કરવાનું એમના કાર્યપદ્ધતિ અને કેવી રીતે વહેતા હતા આ અંગેનું પણ પ્રાથમિક પૂછપરછ આપણે કરી છે. પરંતુ 31 મોટરસાઇકલના ચોરીના કિસ્સામાં જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ જ્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ બાબતે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને સમગ્ર વિગત આમાં રેકોર્ડ ઉપર લાવશે.